લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ. ધારી એસએન દામાણી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી એસએસ દામાણી હાઈસ્કૂલ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરમાં આ યાત્રા પસાર થતાં જ ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ હતી. દેશભક્તિ ગીતના ગીતો સાથે આ યાત્રા પસાર કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને નિર્દોષ લોકોને માર્યા હતા. તેનો બદલો લેવા પર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારી તાલુકાના પીએસઆઈ એસએસ ડામોર સહિત પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતે જનગણ મન રાષ્ટ્રગીત તેમજ વંદે માતરમના નારા સાથે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યો જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મૃગેશભાઈ કોટડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડિયા, ગમારા સાહેબ, પરેશભાઈ પટણી, રમેશભાઈ મકવાણા, શાંતિલાલ પરમાર, અનુભાઈ લલિયા, ભરતભાઈ મકવાણા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં રાષ્ટ્ર રક્ષાના સંકલ્પ અને દેશપ્રેમના ભાવ સાથે સંતો, મહંતો, વેપારીઓ મંડળ તેમજ શુભચિંતકશ્રીઓએ અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા. ડામોર વનરાજભાઈ, ધારી. ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂરનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતા પ્રાપ્ત કરી હતી ભારત દેશે, ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજે સવારે 25 તારીખના રોજ સવારે 9 વાગ્યે ધારી લાઇબ્રેરી ચોકથી દામાણી સ્કૂલ સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તમામ ભાજપના સંગઠન હોદ્દેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આજે ઘણી એવી લોકોમાં જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદૂર જે આયોજન કરવામાં આવેલ હતું ને જે સફળતા મળી એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો.